તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારનો વિરોધ હિન્દુ સંગઠનનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। જેતપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જેતપુરમાં સનાતન ધર્મ રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારમાં મૌન રેલી અને ધરણા પ્રદર્શન કાઢવામાં આવ્યું છે। જેતપુર શહેરના તીનબત્તી ચોક ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા। મૌન રેલી તીનબત્તી ચોકથી મામલતદાર સુધી યોજવામાં આવી હતી। બાંગ્લાદેશમાં રહેતા સ્થાનિક હિન્દુ લોકો ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે, જેના વિરોધમાં જેતપુરમાં પણ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બાંગ્લાદેશમાં શેખ હસીનાના સરકારને બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે। હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે। હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે। હિન્દુઓ પર થતા અત્યાચારના પડઘા દેશભરમાં પડ્યા છે, જેના પગલે હિન્દુ સંગઠનો દ્વારા ઠેર ઠેર ધરણા પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। એ વચ્ચે જેતપુરમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। आज सनातन धर्म रक्षा समिति जयपुर बांग्लादेश में हो रहे हिंदुओं पर अत्याचार, वहाँ 1 वर्ष की बहन से लेकर के 80 वर्ष की माता बहनों के बलात्कार, मंदिरों को तोड़ना, संतों को जेलों में डालना और जब न्याय मांगने के लिए शब्द जब वकील लगते हैं उनको भी मारना और उन पर हत्या, ऐसे अपराधों को रोकने के लिए, हिंदुओं पर होते अपराधों को रोकने के लिए हम सरकार से मांग करते हैं, प्रार्थना करते हैं और निवेदन करते हैं कि इन घटनाओं को रोका जाए, क्योंकि हिंदुओं पर अत्याचार आज से ही नहीं बहुत वर्षों से चले आ रहे हैं। हिंदुओं पर 28% से आज घटते घटते बांग्लादेश में 7% हो गए। इन पर रोक लगे और भारत में भी सफाई अभियान चालू हो। बांग्लादेश के बैठे घुसपैठिया, पाकिस्तान के बैठे घुसपैठियों को यहाँ से भगाया जाए, यहाँ से मारा जाए, तो ही जाकर के अत्याचार रुकेंगे। પવન ઓઝા આજે રેલી કાઢવામાં આવી છે। જેતપુરની અંદર જે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર, સનાતનીઓ ઉપર જે 7% 8% જેવા રહી ગયા છે, એની ઉપર ત્યાંના જે લોકો છે, જે એક મોટો વર્ગ છે, એ વર્ગ દ્વારા જે હિન્દુ સનાતનીઓ ઉપર જે હુમલાઓ થઈ રહ્યા છે, બાપ સામે એની દીકરીના જે આપણે કહી છે કે નિર્વસ્ત્ર કરી અને રેપ કરવામાં આવે છે, આવા અલગ અલગ દુષ્કર્મો ઘણા પ્રકારના હિન્દુઓને ઝડપથી ધર્મ પરિવર્તન કરે અને એને કેમ પીડા આપવી, આ બધી જે થઈ રહ્યું છે, તો એના વિરોધની અંદર જેતપુરના જે ધર્મ, જે સનાતન ધર્મ રક્ષા સમિતિ એના દ્વારા જે એક રેલીનું, મૌન રેલીનું આયોજન કરી અને જે આપણા ડેપ્યુટી મામલતદાર છે એ બેનશ્રીને પણ આવેદન આપી અને ત્યાં ઝડપથી જેમ બને એમ ઉપર રજૂઆત થાય અને કાર્યવાહી, જે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ માટે થઈને આવેદન આપવામાં આવ્યું।